માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ માં સધી અને ચુડેલમાંની। માં સધી અને ચુડેલ વચ્ચેનો આ યુદ્ધની આ એક કાલ્પનિક અને લોકકથા શૈલીમાં લખાયેલી વાર્તા છે। આ વાર્તામાં આદ્યશક્તિના અંશ એવી સધી માની શક્તિ અને અનિષ્ટ તત્વોના સંઘર્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે। માં સધી અને ચુડેલનો મહાસંગ્રામ। જ્યારે અધર્મ સામે ધર્મનો હુંકાર થયો। ગુજરાતની પવિત્ર ધરતી પર જ્યારે રવિ આથમવા જતો હોય અને સંધ્યાકાળની રતાશ આકાશમાં ફેલાતી હોય, ત્યારે ગામડાઓની સીમમાં એક અજીબ શાંતિ પ્રસરી જતી હોય છે। પણ આ વાર્તા એવા સમયની છે જ્યારે આ શાંતિને કોઈકની નજર લાગી હતી। ભયાનક ચુડેલનો આતંક। એક સમયની વાત છે, ગુજરાતના એક નાના ગામની સીમમાં એક ઘટાદાર વડલો હતો। આ વડલો વર્ષો જૂનો અને ડરામણો હતો। લોકવાયકા મુજબ ત્યાં એક અત્યંત શક્તિશાળી અને ક્રૂર કાળી ચુડેલનો વાસ હતો। આ ચુડેલ સામાન્ય નહોતી। તેણે અનેક વર્ષો સુધી સ્મશાનમાં સાધના કરીને મેલી વિદ્યાઓ હસ્તગત કરી હતી। ગામના લોકો સૂરજ આથમ્યા પછી સીમમાં જવાની હિંમત ન કરતા। ચુડેલનો ત્રાસ એટલો વધી ગયો હતો કે પશુઓનું લોહી પી જતી અને રાત્રે નીકળતા મુસાફરોને રસ્તો ભૂલાવીને તેમનો શિકાર કરતી। ગામના ચોરે બેસતા વડીલો કહેતા, આ તો અધર્મનો પંજો છે, હવે તો કોઈ દેવી શક્તિ જ આપણને ઉગારી શકે। માં સધીનો પાળડુપ। એ જ ગામમાં માં સધીનો એક નાનો મઢ હતો। માં સધી જે રાવડીઓની દેવી અને ભક્તોની રક્ષક ગણાય છે। માં સધીના ભુવાજી અત્યંત શ્રદ્ધાળુ હતા। જ્યારે ગામમાં ચુડેલનો આતંક સીમા વટાવી ગયો અને એક નાના બાળકને ચુડેલે પોતાની માયાજાળમાં ફસાવી, ત્યારે ભુવાજીએ માં સધીની આરતી ઉતારી અને ડાકલાના તાલે માને વિનંતી કરી, હે માં, હે જોગણી, હે રવિના તેજ જેવી સધીમાં, તારા રજવાડામાં આ આસુરી શક્તિનો નાચ કેમ જાગે? માં જાગ, તારા ભક્તોની રક્ષા કર। રણશિશુ હુંફાયું, સામ સામે ટક્કર। અચાનક વાતાવરણ બદલાયું, પવનના સુસવાટા વધ્યા અને આકાશમાં વીજળીના કડાકા થયા। માં સધીનો તેજસ્વી પ્રકાશ મઢમાંથી નીકળીને સીધો પેલા જૂના વડલા તરફ ધસ્યો। વડલા પર બેઠેલી ચુડેલ અટ્ટહાસ્ય કરવા લાગી। તેના લાંબા નખ અને ઊંધા પગ અને લોહીતળસી આંખો ડરામણી હતી। તેણે ગર્જના કરી, કોણ છે જે મારા શિકારની વચ્ચે આવે છે? આ આખું જંગલ અને રાત મારી છે। ત્યાં જ હવામાં એક ગંભીર અને દૈવી અવાજ ગુંજ્યો, ખમ્મા ખમ્મા, હું સધી બોલું છું, જેને પાપનો ઘડો ભરાયો છે તેનો ન્યાય કરવા આવી છું। ભયંકર યુદ્ધના દ્રશ્યો। ઝઘડો હવે ચરમસીમાએ પહોંચ્યો હતો। આ માત્ર શબ્દોનો ઝઘડો નહોતો, પણ શક્તિઓનું પ્રદર્શન હતું। ચુડેલની માયા। ચુડેલે પોતાની મેલી વિદ્યાથી હજારો કાળા સાપ અને વીંછીઓ છોડ્યા। તેણે આખું વાતાવરણ અંધકારમય બનાવી દીધું, જેથી કંઈ દેખાય નહીં। સધીમાનો જવાબ। માં સધીએ પોતાની ધૂણીમાંથી ભભૂતિ હવામાં ઉડાડી। જેવી ભભૂતિ હવામાં પસરી, અંધકાર ચીરાઈ ગયો અને દૈવી પ્રકાશ ફેલાયો। સાપ અને વીંછીઓ ભસ્મ થઈ ગયા। માયાવી રૂપ। ચુડેલ પોતાનું કદ વધાર્યું અને તે પહાડ જેવી બની ગઈ। તેણે ઝાડ ઉખેડીને માં તરફ ફેંકવા માંડ્યા। માનો હુંકાર। માં સધીએ હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું અને પોતાના વાહન પર સવાર થઈને ચુડેલની સામે ઊભા રહ્યા। માએ એ જ હુંકાર કર્યો, અરે પાપણી, તે નિર્દોષોને હેરાન કર્યા છે, હવે તારો કાળ નજીક છે। અંતિમ સંઘર્ષ। ચુડેલ જોયું કે આ કોઈ સામાન્ય દેવી નથી। તેણે પોતાની છેલ્લી શક્તિ વાપરીને અગ્નિના ગોળા ફેંક્યા, પણ માં સધીની આસપાસ એક સુરક્ષા કવચ હતું। માએ પોતાની શક્તિથી ચુડેલના વાળ પકડી લીધા અને તેને જમીન પર પછાડી। ચુડેલ કગરી પડી, માં, મને માફ કરો, તમારી શક્તિ આગળ હું કંઈ નથી। પણ માં સધી જાણતા હતા કે જો આને છોડી દેવામાં આવશે તો તે ફરી લોકોને હેરાન કરશે। માએ હુકમ કર્યો, તારે આ ભૂમિ છોડવી પડશે અને પાતાળમાં જઈને કેદ થવું પડશે। જો ફરી ક્યારેય કોઈ નિર્દોષ તરફ નજર કરી તો મારું ત્રિશૂળ તારા પ્રાણ હણશે। માં સધીના તેજ સામે ચુડેલની બધી શક્તિઓ ઓગળી ગઈ। તે રડતી કકળતી ત્યાંથી ભાગી છૂટી અને હંમેશા માટે એ સીમ છોડી દીધી। ગામમાં ફરી સુખ શાંતિ છવાઈ ગઈ। સવાર પડી ત્યારે પંખીઓ કલરવ કરતા હતા
અને લોકો માં સધીના જય જયકાર કરતા હતા. એક સમયે રણ પ્રદેશની સીમમાં આવેલું એક નાનકડું ગામ હતું. આ ગામની ભોગોળે એક ઘટાદાર વડલો હતો. લોકો કહેતા કે આ વડલા પર એક ભયંકર ચુડેલનો વાસ છે. આ ચુડેલ સાધારણ નહોતી, પણ તેને પોતાની માયાવી શક્તિઓનું ખૂબ જ અભિમાન હતું. તે ગામના પશુઓને હેરાન કરતી, નાના બાળકોને બીવડાવતી અને રાત્રિના સમયે કોઈ ત્યાંથી પસાર થાય તો તેને રસ્તો ભૂલાવી દેતી. ગામના લોકો ત્રાસી ગયા હતા. શ્રદ્ધાળુઓ કહેતા, અરે ભાઈ, આ તો અઘોર શક્તિ છે, એને કોણ નાશશે? પણ જેમને પોતાની કુળદેવી માં સધી પર અતૂટ વિશ્વાસ હતો, તેઓ જાણતા હતા કે જ્યારે પાપનો ઘડો ભરાય છે ત્યારે માં ચોક્કસ આવે છે. ચુડેલનો પડકાર. એક અમાસની કાળી રાત હતી. આકાશમાં તારા પણ દેખાતા નહોતા. ચુડેલ વડલાની ડાળી પર બેસીને અટ્ટહાસ્ય કરી રહી હતી. તેની આંખો અંગારા જેવી લાલ હતી અને તેના વાળ જમીન સુધી લટકતા હતા. તે બોલી, આ આખી સીમ મારી છે. અહીં કોઈ દેવ કે દેવનું શાસન નહીં ચાલે. હું જ આ વિસ્તારની રાણી છું. તેને પોતાની શક્તિના જોરે આખા ગામમાં અંધકાર ફેલાવી દીધો. પવન ફૂંફાકા મારવા લાગ્યો અને વાતાવરણમાં એક વિચિત્ર ભય વ્યાપી ગયો. તે સમયે ગામના એક જૂના મઢમાં દીવો પ્રગટ્યો અને મઢ હતો માં સધીનો. માના ભુવાજી ધૂણી દખાવીને બેઠા હતા. ચુડેલના અટ્ટહાસ્યનો અવાજ મઢ સુધી પહોંચ્યો. માં સધીનું આગમન. જેમ જેમ ચુડેલનો ત્રાસ વધ્યો તેમ તેમ ભુવાજીએ ડાક વગાડવાનું શરૂ કર્યું. ધબ 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 ડાકનો અવાજ વાતાવરણમાં ગુંજવા લાગ્યો. ભુવાજીએ ધૂણતા ધૂણતા ડાકલા પટકાર કર્યા. એ માડી, અત્યારે તારા સોરુડા દુઃખી છે. જાગને માં સધી, જાગ. રાવણની દેવી. ત્યાં જ અચાનક વીજળીના કડાકા થયા. આકાશમાંથી એક તેજપુંજ ઉતરી આવ્યો હોય તેમ માં સધીનું પ્રાગટ્ય થયું. માના હાથમાં ત્રિશૂળ, ગળામાં ફૂલોની માળા અને મુખ પર તેજ હતું. માં સધી સીધા જ એક વડલા પાસે પહોંચ્યા જ્યાં ચુડેલ અટ્ટહાસ્ય કરતી હતી. માએ પૃથ્વી પર પગ પછાડ્યો અને બોલ્યા, હે ભૂતળી, શાંત થઈ જા. આ ધરતી પર પાપ વધવાનું બંધ કર, નહીંતર તારું અસ્તિત્વ ભૂંસાઈ જશે. મહાયુદ્ધની શરૂઆત. ચુડેલ માં સધીને ઓળખી ન શકી. અભિમાનમાં અંધ બનેલી ચુડેલ બોલી, તું કોણ છે મને રોકનારી? મેં કેટલાય તાંત્રિકોને હરાવ્યા છે. તું તો એક સ્ત્રી છે. તારું અહીં શું કામ? આ સાંભળતા જ માં સધીના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. માએ અટ્ટહાસ્ય કર્યું જે ચુડેલના અવાજ કરતાં હજારો ગણું પ્રચંડ હતું. માં બોલ્યા, હું સધી છું, જે પાપીઓનો કાળ છે અને ભક્તોની ઢાલ છે. તારે જો યુદ્ધ કરવું હોય તો તૈયાર થઈ જા. ચુડેલ પોતાની માયાવી શક્તિઓ વાપરવાનું શરૂ કર્યું. તેને હવામાં કાળા ધુમાડાના ગોટા છોડ્યા અને માં પર હુમલો કરવા હજારો ઝેરી સાપ મોકલ્યા. પણ માં સધીએ માત્ર એક હુંકાર કર્યો અને બધા સાપ ભસ્મ થઈ ગયા. જોરદાર ઝઘડો અને માયાવી પ્રપંચનું યુદ્ધ ભયંકર બન્યું. ચુડેલ ક્યારેક પક્ષી બનીને આકાશમાં જતી તો ક્યારેક ધરતીની અંદર છુપાઈ જતી. તેને માને ભ્રમિત કરવા માટે અનેક વેશ ધારણ કર્યા. પણ માં સધી તો અંતર્યામી છે. ચુડેલ જ્યારે માં પર પથ્થરોનો વરસાદ કર્યો ત્યારે માએ પોતાના ત્રિશૂળથી એ પથ્થરોને ફૂલોમાં બદલી નાખ્યા. ચુડેલ હવે થાકવા લાગી હતી. તેને છેલ્લો દાવ ખેલ્યો. તેને ગામમાં લોકોના અવાજમાં રડવાનું શરૂ કર્યું, માં, એમને બચાવો. માં સધી જાણી ગયા કે આ ચુડેલની ચાલ છે. માએ પોતાની શક્તિથી આખા વડલાને ઘેરી લીધો. હવે ચુડેલ પાસે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. માં સધીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. તેમના પગલામાંથી ધરતી ધ્રુજવા લાગી. માએ ચુડેલના ચોટલા પકડીને તેને જમીન પર પછાડી. ચુડેલની બધી જ માયાવી શક્તિઓ ઓળગવા લાગી. ચુડેલની હાર અને ક્ષમા યાચના. માનું તેજ જોઈને ચુડેલની આંખો અંજાઈ ગઈ. તેને સમજાયું કે આ કોઈ સાધારણ દેવી નથી, આ તો સાક્ષાત જગદંબાનો અંશ છે. તે માના ચરણોમાં પડી ગઈ અને કગરવા લાગી, માં, મને ક્ષમા કરો. હું મારા અભિમાનમાં આંધળી થઈ ગઈ હતી. મને મુક્તિ આપો, માં. દયાળુ માં સધીનો ક્રોધ શાંત થયો. માએ કહ્યું, જો તારે જીવવું હોય તો આ સીમ છોડીને જતી રહે અને ક્યારેય કોઈ નિર્દોષ માણસ કે પશુને હેરાન કરતી ન. જો ફરી તારો ત્રાસ જોવા મળશે તો મારું ત્રિશૂળ તારો વધ કરશે. ચુડેલ માના સોગંદ ખાધા અને હંમેશા માટે એ ગામ અને સીમ છોડીને અદૃશ્ય થઈ ગઈ.
જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.